હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ટાર્ટઅપ ગુજરાતીમાં। તો દોસ્તો, આજનો વિડીયો અલગ રહેવાનો છે। જો તમે વિરાટ કોહલી અને રોહિત શર્માના ફેન હો તો મારા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને આખો જુઓ। ઘણા લોકો વિડીયો આખો જોતા નથી, સ્કીપ કરી નાખે છે, તો વિડીયોને આખો જુઓ। તો દોસ્તો, કાલે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ T20 સિરીઝ ખેલાણી, જેમાં ભારતનો 6 વિકેટે ધમાકેદાર વિજય થયો છે। તો તેના વિશે આજે ડિટેલ રિવ્યૂ લઈને આવ્યો છું। તો સ્ટાર્ટ કરું છું વિડીયો। તો મિત્રો, ભારતે અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ પ્રથમ મેચ 6 વિકેટે જીતી લીધી। આ સાથે જ ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાન સાથે પોતાનો અજેય રેકોર્ડ જારી રાખ્યો છે। T20માં અફઘાનિસ્તાન સામે ભારતની આ 5મી જીત છે। આ જીત સાથે ભારતીય ટીમ 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે। શ્રેણીની બીજી મેચ 14 જાન્યુઆરી ઇન્દોરમાં રમાશે। ગુરુવારે મોહાલીમાં ટીમ ઇન્ડિયા ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો। અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 158 રન જ માત્ર બનાવ્યા હતા। જવાબમાં ભારતીય ટીમે 17.3 ઓવરમાં 4 વિકેટ લક્ષ્યાંકે ટીમને જીત હાંસલ કરી હતી। શિવમ દુબેએ અર્નબ 60 રન બનાવ્યા હતા, જ્યારે જીતેશ શર્માએ 31 રનની ઇનિંગ રમી। ઓપનર શુભમન ગિલે 23 રન અને તિલક વર્માએ 26 રનનું યોગદાન આપ્યું હતું। બોલિંગમાં મુકેશ કુમાર અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી હતી। તો દોસ્તો, પહેલી T20 મેચમાં વિરાટ કોહલી હાજર નહોતો, પરંતુ બીજી T20માં વિરાટ કોહલી હાજર છે, તેથી બીજી T20માં વિરાટ કોહલી રમશે। જો તમે ફેન્ટેસી ટીમ બનાવતા હોય અને જો તમે ફેન્ટેસી ટીમ બનાવતા ક્રિકેટ ટીમ બનાવતા ના આવડતી હોય તો તમને કમેન્ટ બોક્સમાં લખી મોકલો। હું તમને ફેન્ટેસી ક્રિકેટ ટીમ બનાવીને તમને આપીશ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો।